પણ આપને બતાવીએ જે અમદાવાદમાં એક થાર ચાલકની દાદાગીરીનો આ વિડીયો છે જેમાં રિક્ષાને ટક્કર મારી થાર ચાલક ફરાર થઈ ગયો। વિડીયો વાયરલ થતા સવાલ ઉઠી રહ્યા છે। વધુ એક થાર ચાલકની દાદાગીરીનો આ વિડીયો છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે રિક્ષાને ટક્કર મારી આ થાર ચાલક ફરાર થઈ રહ્યો છે અને કેટલી સ્પીડમાં જઈ રહ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા નવીન ઝા लगातार જોડાયેલા છે। નવીન, આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને કોઈ પુષ્ટિ થઈ શકી છે? જી, અમે તપાસ કરી રહ્યા છીએ કે આ વિડીયો ક્યાંનો છે, પણ જે રીતે ગાડી નંબર છે GJ 27 ની પાસિંગ છે એટલે અમદાવાદનું જોવાનું સામે આવી રહ્યું છે કે અમદાવાદનો આ વિડીયો હોઈ શકે છે। અને જે રીતે અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે, કારણ કે આ વિડીયોની અંદર દેખાઈ આવે છે કે થારનો માલિક જે થાર ચલાવી રહ્યો છે તે કઈ રીતે રિક્ષા ચાલકને ટક્કર મારીને ફરાર થઈ જાય છે। જો કે કારણ શું છે આ પ્રકારની ઘટનાને અંજામ આપવા પાછળનું તે તપાસનો વિષય છે। ત્યારે અમે આ નંબર સ્પષ્ટ દેખાઈ આવે છે થારનો, જેથી પોલીસ જે છે તે થાર સુધી પહોંચવું જોઈએ અને કયા કારણોસર આ ઘટનાને તેને અંજામ આપે છે તે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે। વડોદરા સરકાર ગ્રુપના સભ્યનો વધુ એક વિડીયો સામે આવ્યો। મી મોઇન દરબાર નામની ઇન્સ્ટા આઈડી પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો। અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર બાઇક સ્ટીયરિંગ છોડી છૂટા હાથે બાઇક ચલાવી। कुत्ता बिल्ली समझ रहे हो क्या? आ रीते घर में घुस के इतनी गोलियां मारूंगा कि हवा लेने के लिए तुम्हें खिड़कियां बनवाने की जरूरत नहीं पड़ेगी। વાયરલ થવાની હોડમાં આ પ્રકારની સ્ટંટબાજી અને આ પ્રકારનું લખાણ કેટલું યોગ્ય છે? આવા સ્ટંટબાજોને જાહેર રોડ પર સ્ટંટ કરતા કેમ પોલીસનો કોઈ ડર નથી લાગતો? ટ્રાફિકથી ધમધમતા રોડ પર આ પ્રકારના સ્ટંટ કેટલા યોગ્ય છે? આ પ્રકારના વિડીયો જે યુવાઓ વાયરલ કરી રહ્યા છે અથવા તો જે સ્ટંટ કરતા આ યુવાઓ છે એમના પરિવારજનો પણ એટલા જ જવાબદાર છે કે જેઓ ખુલ્લેઆમ ખુલ્લી રીતે જાહેર રસ્તા ઉપર પોતાના સંતાનોને છોડી મૂકે છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પોલીસની કાર્યવાહી છતાં ડર તો હજુ પણ નથી। મારપીટ અને દાદાગીરીની ઘટના યથાવત છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। અસામાજિક તત્વો દ્વારા યુવકને મારવામાં આવ્યો। તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે આખો આ બનાવ બન્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ગયા છે। અસામાજિક તત્વો દ્વારા યુવકને મારવામાં આવ્યો। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે। હાલ સમગ્ર મામલે પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે। જો કે આ પહેલાના બનાવોમાં પણ પોલીસ કાર્યવાહી તો કરે જ છે, પરંતુ આ પ્રકારના અસામાજિક તત્વોને પોલીસનો હજુ પણ કોઈ ડર હોય એવું લાગતું નથી અને આ ભેસ્તાન વિસ્તારનો બનાવ એની સાબિતી છે, બોલતો પુરાવો છે। તો યુવકને મારવામાં આવ્યો। સુરતના ભેસ્તાન વિસ્તારના આ દ્રશ્યો તમે જોઈ શકો છો જે સીસીટીવીમાં કેદ થયા છે। 5 થી 7 જેટલા આ શખ્સો એક યુવકને ઢોર માર મારી રહ્યા છે અને ત્યાંથી ફરાર થઈ ગયા અને કેટલી ક્રૂર રીતે તેઓ માર મારી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો। આ દાદાગીરી છે। બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। એક સુરતની છે, બીજી પણ સુરતની જ છે। એક તસવીર સુરતના ભેસ્તાન વિસ્તારની છે જ્યાં અસામાજિક તત્વો બેફામ બની એક યુવકને માર મારી રહ્યા છે। બીજી તસવીર કુખ્યાત વ્યક્તિ જે છે, અસામાજિક તત્વ છે, તેના ઘરે કાર્યવાહી કરવામાં આવી। તેના ઘરના જે ગેરકાયદેસર દબાણો હતા એને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમ છતાં પણ આવા અસામાજિક તત્વો હજુ પણ બેફામ બનીને ખુલ્લેઆમ દાદાગીરી કરી જ રહ્યા છે। રાજકોટમાં દારૂ સંતાડવાનો એક નવો કિમિયો જોવા મળ્યો। ઇલેક્ટ્રિક પેનલની લોખંડની પટ્ટીમાં દારૂ છુપાવ્યો। પોલીસે નવો કિમિયો ઝડપી પાડ્યો। રાજકોટ પીસીબી ટીમે 2472 બોટલ દારૂ પકડી પાડ્યો। ખાનગી ટ્રાવેલ્સની બસમાં વાપીથી રાજકોટ આ દારૂનો જથ્થો લવાયો હતો। લોખંડની પટ્ટીમાં દારૂ છુપાવ્યો હતો। ઇલેક્ટ્રિક પેનલની લોખંડની જે પટ્ટી હોય છે તેમાં આ દારૂ છુપાવીને લાવવામાં આવ્યો હતો। તસવીરોમાં જોઈ શકાય છે કે પેપરથી ઢાંકેલી આ જે દારૂની બોટલો છે એ દારૂ સંતાડવાનો એક નવો કિમિયો અહીંયા જોવા મળ્યો છે। આ સમગ્ર મામલે હવે પીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી। કચ્છમાં શિક્ષકોની ઘટ છે અને આ ઘટને લઈને જ મહત્વનો નિર્ણય કરાયો છે। કચ્છમાં વધારાના 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। કચ્છના સ્થાનિક લોકોની ભરતી કરાશે। ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી થશે। ધોરણ 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે। શિક્ષકોની બદલી થતા ઘટ સર્જાઈ હતી। રૂટીન ભરતી તો થશે જ, પણ એ ઉપરાંત
ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી અને 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી, વધારાના 4100 શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે. કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે. ખેલ સહાયક શિક્ષકોના આંદોલનનો બીજો દિવસ. રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણીએ જોવા મળ્યા. ગાંધીનગર સ્થિત રામકથા મેદાનમાં સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોના દેખાવો યોજાયા. 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા દેખાવો થયા. રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું. કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માગણી થઈ રહી છે. કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી રાજ્ય સરકાર કરે. શારીરિક શિક્ષણનું સ્થળ કથળશે તો સ્પોર્ટ્સની સ્થિતિ કેવી રીતે બદલાશે? પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી છે. ટીંગાટોળી કરી પોલીસ વાનમાં પણ બેસાડ્યા. અત્યારે અમે ગાંધીનગર રામકથા મેદાનમાં અમે અમારા આંદોલન માટે બેઠા હતા. વ્યાયામ શિક્ષક કાયમી કરવાના ભરતી માટે અમને 17 વર્ષથી છેલ્લા 17 વર્ષથી અમારી કોઈ ભરતી કરવામાં આવી નહીં. પ્રાથમિક શાળામાં કોઈ પણ જગ્યાએ અમને સેટ પરીક્ષા લીધી છે, એસએટી પરીક્ષા, એ પણ સરકાર માન્ય, અને અમને કાયમી કરવામાં આવ્યા નથી. તો અમે અમારા આંદોલન માટે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા બેઠા ત્યારે અત્યારે અમને પોલીસ આવી અમને અને એમની તાનાશાહી કરી અને અમને અત્યારે રિટર્ન કર્યા છે. એટલે અમે અમારી એક જ માંગ સાથે અમે અહીંયા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે છેલ્લે તો આત્મસમર્પણ કરવા પણ તૈયાર છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. જો અહીંયા વ્યાયામની ભરતી ના કરી હોય તો મોટી મોટી સરકાર મોટા આંકો મારે છે, મોટી મોટી વાતો કરે છે. ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા, અત્યારે બહુ મોટી સ્પોર્ટની બેનરો મારે છે. એ ખોટું શા માટે? જો અમારી ભરતી જ ના કરવી હોય તો સીપીએડ, બીપીએડ, એમપીએડ આ બધાની ડિગ્રી આપતી કોલેજો પણ બંધ કરાવો. આ અમારી એક જ માંગ છે. બસ ખેલ સહાયક કાયમી કરો, વ્યાયામ શિક્ષક કાયમી કરો. જૂનાગઢ માંગનાથ રોડ પર આવેલ કાપડ બજારમાં તોડફોડ થઈ. રવિવારે રાત્રે ટોળકીનું કારસ્તાન. દુકાન પર લગાવેલા સીસીટીવી તોડ્યા તેમજ શટર પર પથ્થરો માર્યા. તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. થોડા દિવસ પહેલા ડસ્ટબિનની ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા. વેપારી એસોસિએશન દ્વારા પોલીસને લેખિત અરજી આપવામાં આવી. સીસીટીવીના આધારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા વેપારીઓએ માંગ કરી. વડોદરા શહેરમાં ફરી એકવાર ટપોરીઓએ પોલીસને પડકાર ફેંક્યો. અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ નીચેનો આ વિડીયો છે. જાહેરમાં રસ્તા પર ખુરશીમાં બેસીને રીલ બનાવી. કિસકીમાં જની જો હમકો ડરાએ ના ડાયલોગ ઉપર તેમણે આ રીલ બનાવી. 10 જેટલા ટપોરીઓએ રસ્તા વચ્ચે ખુરશીઓમાં બેસીને જમાવડો કર્યો. વિડીયો બનાવીને આ ટપોરીઓએ ગ્રુપનું નામ સરકાર આપ્યું. બર્થડેની ઉજવણીનો આ વિડીયો હોવાનું અનુમાન છે. ટ્રાફિકથી ધમધમતા રોડ પર આવી રીલ બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ તો ઉઠી જ રહ્યા છે. પોલીસ સામે આંગળી ચીંધાતા હવે પોલીસ સફાળી જાગી પણ ગઈ છે. ટપોરીઓને વિડીયોના આધારે દબોચી લેવાયા. પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આ ટપોરીઓના સરદારે કાન પકડીને માફી માંગી છે. તો બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો. પહેલા તો રીલ બનાવીને રોલા પાડવાનો કોશિશ કરી અને જાણે છાકટા બની ગયા છે, જાણે પરમવીર ચક્ર લઈને આવ્યા છે, એ પ્રકારના ટપોરી અસામાજિક તત્વોની જેમ એક રીલ બનાવતા જોવા મળ્યા. અને બીજી વખત જ્યારે પોલીસે તેમને પકડ્યા ત્યારે કાન પકડીને મોર બની ગયા, માફી માંગતા જોવા મળ્યા. તો પહેલા જ આ કારસ્તાન ન કર્યું હોત તો માફી માંગવી ન પડત. આ યુવાનોને કોણ સમજાવશે? એમના ઘરમાં કોઈ વડીલ હશે કે નહીં? તેમના માતા પિતા હશે કે નહીં? કોઈ સંસ્કાર એમને આપવાવાળું છે કે નહીં? કારણ કે સંસ્કારી નગરીથી આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અસામાજિક તત્વો સામે વડોદરા પોલીસ હવે એક્શનમાં છે. એક જ રાતમાં 300 વ્યક્તિઓની અટકાયત કરી છે. અસામાજિક તત્વોને પોલીસે દબોચ્યા છે. રોડ પર અડ્ડો જમાવતા લોકો સામે કાર્યવાહી કરાઈ. ગૃહ વિભાગના આદેશ બાદ આ કાર્યવાહી થઈ રહી છે. કારણ કે આવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓ આરોપીઓ છે, રીઢા ગુનેગારો છે, અસામાજિક તત્વો છે જેને પોલીસે પકડ્યા છે જેથી ગુનાખોરીને ડામી શકાય. રોડ પર અડ્ડો જમાવીને આ તમામ લોકો બેસી રહે છે, લોકોને હેરાન પરેશાન કરે છે, જેથી ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસે આ તમામને દબોચ્યા છે. રાજકોટમાં વધુ એક તાંત્રિકનું કારસ્તાન. મવડીના ભુવા પર લાગ્યા ગંભીર આરોપ. યુવતીને ઝેરી દવા પીવડાવી અને હત્યા કર્યાનો આરોપ લાગ્યો. કેતન સાગઠિયા નામના ભુવા પર આરોપ લાગ્યા છે. ઝેરી દવાની અસરથી યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. ભુવાએ ઝેરી દવા પીવડાવી હોવાનો પરિવારનો આરોપ છે. પરિવારના લોકોએ કહ્યું ભુવા પાસે વિધિ કરાવવા જતા સંપર્કમાં આ યુવતી આવી હતી. બાદમાં તેમની સાથે લગ્ન પણ કરી લીધા હતા. વધુમાં મૃતકના પરિવાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ એક નહીં, અગાઉ પણ ભુવાએ અનેક દીકરીઓની જિંદગી બરબાદ કરી નાખી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે અને કેટલાક મોટા ખુલાસા પણ આગળ થઈ શકે છે. અને પહેલાં 1-5 પીવડાવી દીધી હતી. કેતન ભુવા સાગઠિયા એ મોવડીના સમસરમાં વિધિ કાળા કામ કરે છે. કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને અને ઘરના ખુદે કેસ કરેલ છે. 2-3 વાર જેલમાં ગયેલ છે. દારૂનો ધંધો કરે છે. કેટલી દીકરીઓની જિંદગી બગાડ કરી નાખી. આ કેલે પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી. દવા પીવડાવીને હોસ્પિટલે દાખલ કરી દીધી. પાછા પોલીસવાળા અમને કહ્યું કે મારી દીકરી સિરિયસ છે. મારા વાઈફને બધાય દવાને ખબર પણ મારી દીકરી કોમામાં હતી, કાંઈ બોલી શકતી એમ નથી. મારી બીવી નર્સિંગ કરતી હતી, એન્જિનિયરનો કોર્સ કરતી હતી. હાલમાં ચાલુ અમદાવાદ એનું ભણતર ચાલુ હતું અને આ વિધિમાં પડીને જિંદગીને બગાડ નાખી. ભુવા સાથે પહેલાં છેલ્લા એક વર્ષથી એના કોન્ટેક્ટમાં આવી.